हेलो फ्रेंड्स, केम छो बधा मजामां? ईआईमां हवे आपणे હેન્ડ રિટનમાં જે લેક્ચર આપણા ફર્સ્ટ ચેપ્ટરથી પાછા આપણે શરૂઆત કરીએ છીએ. બરાબર. મેઝરમેન્ટ ઈઆઈ આપણો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સબ્જેક્ટ છે. તેમાં પહેલું જ ચેપ્ટર ફર્સ્ટ ડેફિનેશન મેઝરમેન્ટને ગુજરાતીમાં શું કહેવાય છે? માપન. તો માપન એટલે શું? તો કે સિમ્પલ આપણે કોઈ પણ વસ્તુનું મેઝરમેન્ટ કરતા હોય સ્કેલ લઈને, બરાબર, તો શું કર્યું કે ભાઈ મેઝરમેન્ટ માપન કર્યું કહેવાય. એટલે એની ડેફિનેશન મારે દેવી હોય સિંગલ લાઇનની અંદર, તો કે કોઈ પણ અજાણી રાશિનું ઉપકરણ મારફતે સ્ટાન્ડર્ડ સાથે સરખામણી એને માપન કહેવાય. કોઈ અજાણી રાશિનું ઉપકરણ મારફતે સ્ટાન્ડર્ડ સાથેની સરખામણી. એટલે તો સ્ટાન્ડર્ડ એટલે શું? તો કે સ્કેલ છે. સ્કેલ 30 સેન્ટીમીટરની 15 સેન્ટીમીટરની એ એક સ્ટાન્ડર્ડ છે કે ભાઈ 30 સેન્ટીમીટર એટલે આ એક સ્કેલ. તો એ આપણને ખબર છે કે 1 સેન્ટીમીટર એટલે આટલું, 1 કિલોમીટર એટલે આટલું. તો એ બધી વસ્તુ એક સ્ટાન્ડર્ડ છે. એટલે એક સ્ટાન્ડર્ડ વસ્તુથી કોઈ વસ્તુનું મેઝરમેન્ટ કરવું. એટલે સ્કેલ વડે હું કોઈ વ્યક્તિની લંબાઈ માપું તો મને ખબર પડે ભાઈ 160 સેન્ટીમીટર છે ફોર એક્ઝામ્પલ. તો શું કર્યું? સ્કેલ છે એ સ્ટાન્ડર્ડ છે. એટલે એના સ્ટાન્ડર્ડથી આપણે કોઈ વ્યક્તિનું મેઝરમેન્ટ કર્યું, એની ઊંચાઈ માપી, તો તેનાથી મને ખબર પડી કે ભાઈ આની હાઇટ કેટલી છે? 160 સેન્ટીમીટર છે. એટલે ઓલાની જે હાઇટ આપણે માપવાની હતી કોઈ વ્યક્તિની, એ કેવી હતી? અનનોન હતી, એટલે અજાણ હતી. આપણે કોના વડે માપી? તો કે સ્ટાન્ડર્ડ આપણી પાસે સ્કેલ હતી એના વડે માપી. એટલે એ સ્કેલ છે એ શું કહેવાય? સ્ટાન્ડર્ડ રાશિ કહેવાય. અને જેનું આપણે માપવાનું હતું તે અજાણી રાશિ કહેવાય. એટલે કોઈ અજાણી રાશિનું ઉપકરણ મારફતે સ્ટાન્ડર્ડ સાથેની સરખામણી એને શું કહેવાય? માપન, એટલે કે મેઝરમેન્ટ કહેવાય. ક્લિયર આ ડેફિનેશન? અજાણી રાશિનું ઉપકરણ મારફતે સ્ટાન્ડર્ડ સાથેની સરખામણી એને શું કહે છે? મેઝરમેન્ટ કહે છે. હવે આ મેઝરમેન્ટ શું કામ કરવું જોઈએ, એને હેતુ શું? વાય મેઝરમેન્ટ ઇઝ નેસેસરી. એટલે મેઝરમેન્ટ શું કામ કરવું જોઈએ? એમ ઓફ મેઝરમેન્ટ. ડેફિનેશન છે એ ક્વેશ્ચન બેંકનો ક્વેશ્ચનમાં પૂછાય એક્ઝામમાં 1 કે 2 માર્કમાં. એમ ઓફ મેઝરમેન્ટ પણ ક્વેશ્ચન બેંકનો ક્વેશ્ચન છે. આપણે આગળ વાત કરેલી જ હતી. 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાઈ શકે. એમ ઓફ મેઝરમેન્ટમાં ટોટલ 8 મુદ્દા છે, બરાબર. તો પહેલો મુદ્દો શું કહે છે? સિસ્ટમનું ઇવોલ્યુએશન મળે. એટલે તમે મેઝરમેન્ટ કરો કોઈ પણ આપણે કોઈની હાઇટ માપી તો તમને ખબર પડી કે ભાઈ આની હાઇટ છે 160 સેન્ટીમીટર છે, બરાબર. તો એના ઉપર તમને અંદાજો આવે, એનું બોડીનું વજન કેટલું હશે કે બીજી બધી વસ્તુ તમે અંદાજો લગાવી શકો. એટલે આખું સિસ્ટમ છે એનું તમે ઇવોલ્યુએશન, કોઈ પણનું તમે મેઝરમેન્ટ કરો તેના ઉપર તમને તેનો આઈડિયા આવે કે આ સિસ્ટમ આવી રીતના વર્ક કરતી હશે, કે આનું ટૂંકમાં બીજી બધી વસ્તુ છે એ અંદાજિત આટલી હશે, એવું તમે સિસ્ટમનું ઇવોલ્યુએશન થઈ શકે. એટલે ઇવોલ્યુએશન થાય તેના માટે મેઝરમેન્ટ કરવું જરૂરી છે. બીજું તો કે ઇન્ડિકેટ વેલ્યુ અને ટ્રુ વેલ્યુ મળે. મેઝરમેન્ટ કરો એટલે ફોર એક્ઝામ્પલ હમણાં આપણે કીધું કોઈ વ્યક્તિની સ્કેલ વડે હાઇટ માપો તમે 160 સેન્ટીમીટર આવી, તો પહેલાં તમે ધારણા કરી હોય કે ભાઈ આની હાઇટ છે એ 155 સેન્ટીમીટર છે, બરાબર. તમે ધાર્યું એને વ્યક્તિને જોઈને કે આની હાઇટ છે એ 155 સેન્ટીમીટર છે. પછી તમે સ્ટાન્ડર્ડ સ્કેલ લઈ આવ્યા, બરાબર. ફૂટપટ્ટીથી તમે એની હાઇટ માપી તો કેટલી થઈ? 160 સેન્ટીમીટર થઈ. તો જે તમે ધાર્યું હતું, બરાબર, અને આમાં કેટલી ડિફરન્સ આવ્યો? 5. એટલે ટ્રુ વેલ્યુ કેટલી કહેવાય? 160. પહેલાં તમે ઇન્ડિકેટ એટલે કે પહેલાં તમે કેટલી બતાવી હતી? તો કે 155. એટલે 155 બતાવી ઇન્ડિકેટ વેલ્યુ કહેવાય. અને જે ટ્રુ વેલ્યુ આવી એ કેટલી આવી? 160. આ બે વચ્ચેનો ડિફરન્સ છે એને એરર કહેવાય. આપણે આગળ આવશે, બરાબર. ઇન્ડિકેટ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ, ઇટ ઇઝ કોલ્ડ એરર. સમજાણું? એટલે ઇન્ડિકેટ વેલ્યુ અને ટ્રુ વેલ્યુ મળે છે મેઝરમેન્ટ કરવાથી. ઓકે. પછી સિસ્ટમનું પરફોર્મન્સ, ઓલ ઓવર પરફોર્મન્સ છે સિસ્ટમનું તે સુધરે છે, બરાબર, મેઝરમેન્ટ કરવાથી. પછી કાંઈ ડિફોલ્ટ હોય તો, એટલે કે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે નવું આવ્યું હોય ને એમાં પણ કાંઈક પ્રોબ્લેમ હોય તો કાંઈ ડિફોલ્ટ હોય તો તે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. પછી R&D એટલે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ ઇન્સ્ટ્રુમેન્ટનું ટાઈમ ટુ ટાઈમ મેઝરમેન્ટ કરતું રહેવું વસ્તુ એના માટે સારી છે. અને એમાં નવો ક્યાં ક્યાં ફેરફાર કરી શકાય એ બધી વસ્તુ આઈડિયા આવે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં. બરાબર. ડેવલપ ન્યૂ ઓટોમેટિક સિસ્ટમ, બરાબર. કોઈ પણ વસ્તુનું તમે મેઝરમેન્ટ કરો છો તો તમારે મેન્યુઅલી મેઝરમેન્ટ કરવા જવું પડે છે, બરાબર. તો એવું ક્યાંક થાય કે ઓટોમેટિક એનું મેઝરમેન્ટ થઈ જાય, તો આવું બધું પણ ધીમે ધીમે મેઝરમેન્ટ કરવાથી તમને એમાં આગળ નવું ઇન્સ્ટ્રુમેન્ટ, નવું ઓટોમેટિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું ટૂંકમાં આગળ ડેવલપ કરી શકો છો.
બરાબર. એટલે આ બધા મુદ્દા છે એમ ઓફ મેઝરમેન્ટ. એટલે મેઝરમેન્ટ શું કામ કરવું જોઈએ, તો કે આટલા મુદ્દા છે આને ધ્યાનમાં રાખી અને મેઝરમેન્ટ તમે કરવું જોઈએ. આ મુદ્દા વાંચી લેજો એકવાર તેવું હોય તો. બરાબર. ખાલી મેં અહીંયા મુદ્દા જ લખેલા છે, અંદર જે આપેલું છે તે બુકમાં છે જ. અહીંયા મેં ખાલી પોઈન્ટ જ લખ્યા છે. બરાબર. એક્સપ્લેન તો તમારે બુકમાંથી તમે જોઈને કરો તો પણ ચાલે. બરાબર. માપનની રીત, તો મેઝરમેન્ટના બે મેથડ છે, એક તો ડાયરેક્ટ મેથડ અને બીજી ઇનડાયરેક્ટ મેથડ. તો ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુનું તમે માપન કરી શકો તો તેને શું કહેવાય, ડાયરેક્ટ મેથડ કહેવાય. એટલે ફોર એક્ઝામ્પલ લંબાઈ, માસ, સમય, બરાબર, ટાઈમ છે, તમે ડાયરેક્ટલી મેઝર કરી શકો. કોઈ પણ વસ્તુની લંબાઈ માપવી હોય તો તમે ડાયરેક્ટલી એની સ્કેલ વડે તમે લંબાઈ માપી શકો છો. તો આ બધા મેઝરમેન્ટ કેવા કહેવાય, ડાયરેક્ટ મેઝરમેન્ટ કહેવાય. એટલે ડાયરેક્ટ મેઝરમેન્ટ કરવાની જે રીત છે એ એકદમ વધુ ચોકસાઈવાળી, અનુકૂળ અને વધારે ટાઈમ ઓછો ટાઈમ લે છે. એટલે કોઈ પણ વસ્તુનું હમણાં આપણે વાત કરી કે કોઈની હાઇટ માપવી હોય તો તમે સ્કેલ લઈ આવો અને ફટાફટ તેની હાઇટ માપી લો, તો ઓછા ટાઈમમાં અને એક્ઝેક્ટ માપન તમે મેળવી શકો છો ડાયરેક્ટ મેથડથી. હવે ઇનડાયરેક્ટ મેથડ શું, તો કે કોઈ પણ વસ્તુનું મેઝરમેન્ટ કરવા માટે કોઈ બીજી વસ્તુ જોઈ તમે ડાયરેક્ટલી માપી શકો નહીં. ફોર એક્ઝામ્પલ તમે એમ કહો આ વ્યક્તિ છે, એ નંબરની વ્યક્તિ છે, એની હાઇટ છે એ બી નંબરના વ્યક્તિ જેટલી છે. તો એ નંબરના વ્યક્તિની હાઇટ તમારે જોતી હશે તો બી નંબરની વ્યક્તિ ત્યાં હાજર રહેવી પડશે, બરાબર, જોશે. તો આ શું કહેવાય, તો કે બી ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે ઇનડાયરેક્ટ મેથડ કહેવાય. ફોર એક્ઝામ્પલ કોઈ હાઈ ફ્રિકવન્સીનું તમારે મેઝરમેન્ટ કરવું હોય, બરાબર, તો એક્ઝેક્ટ તમે ડાયરેક્ટલી હાઈ ફ્રિકવન્સી તેમાં મેઝર થાય, રેકોર્ડ થાય નહીં, બરાબર. પહેલાં તમારે એના બીજા પ્લેટફોર્મમાં રેકોર્ડ કરવી પડે, બરાબર, પછી તમે એને એમાં ડેટા તરીકે લઈ શકો. મોડ્યુલેશનની જેમ ટૂંકમાં એક વસ્તુની મેઝરમેન્ટ કરવા માટે બીજી વસ્તુની જરૂર પડે એને કેવી મેથડ કહેવાય, ઇનડાયરેક્ટ મેથડ કહેવાય. ક્લિયર. એટલે આમાં એક્ઝેક્ટ રીડિંગ આવે નહીં, એટલે આ મેથડ છે ઓછી ચોકસાઈવાળી અને વધુ સમય લે છે. એટલે વ્યક્તિ એની તમારે ઊંચાઈ માપવી હોય તો બી વ્યક્તિ ત્યાં જરૂર પડે. એટલે તમે એમ કહો એ વ્યક્તિની હાઇટ છે એ બી વ્યક્તિ જેટલી છે, તો એ એક્ઝેક્ટ નથી, એટલે ઓછી ચોકસાઈવાળી અને વધારે સમય લેતી છે, બરાબર. ઇનડાયરેક્ટ મેથડ અને ડાયરેક્ટ મેથડ ડેફિનેશનમાં પૂછાય, બરાબર. 2 માર્કમાં કે 3 માર્કમાં ક્વેશ્ચન અહીં પૂછાઈ શકે, ડાયરેક્ટ મેથડ અને ઇનડાયરેક્ટ મેથડ. બરાબર. એના પછી રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન મેઝરિંગ સિસ્ટમ. મેઝરિંગ સિસ્ટમમાં ઇન્સ્ટ્રુમેન્ટનો રોલ શું છે, કોઈ પણ વસ્તુ તમે મેઝર કરતા હોય તો ઇન્સ્ટ્રુમેન્ટનો રોલ શું, એની જરૂરિયાત શું, બરાબર. તો 6 મુદ્દા છે. પહેલું તો કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્ડિકેશન બતાવે. આપણે મલ્ટીમીટર છે લેબમાં, બરાબર, તો મલ્ટીમીટર શું કરે, તમે 230 વોલ્ટ પ્લગમાં માપવા હોય તો તમે 230 વોલ્ટ માપવા માટે જે મલ્ટીમીટરના 2 છેડા તમે પ્લગમાં લગાવો એટલે તમને મલ્ટીમીટરમાં ડિસ્પ્લેમાં રીડિંગ બતાવે. એટલે એ શું કરે, ઇન્ડિકેશન કરે છે. ઇન્ડિકેટ કરવું એટલે દર્શાવે રીડિંગ, બરાબર. એટલે રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટનું પહેલું જ કાર્ય શું કરવાનું છે, ઇન્ડિકેટ કરવાનું છે. પછી સિગ્નલિંગ એટલે સ્કેલ ઉપર સિગ્નલ કોન્ટેક આપવા. સિગ્નલિંગ એટલે તમે પ્લગમાં જે 2 છેડા લગાવ્યા જે 230 વોલ્ટે ડિટેક્ટ કરે અને મલ્ટીમીટર સુધી પહોંચાડશે ડિસ્પ્લે સુધી, તો એ શું કહેવાય, આખું સિગ્નલિંગ પ્રોસેસ કહેવાય. પછી રજિસ્ટરિંગ એટલે જે ડેટા સેન્સ થયો એને તમે થોડો ટાઈમ માટે અંદર સ્ટોર કરવો પડશે, પછી ડિસ્પ્લેમાં, ડાયરેક્ટ ડિસ્પ્લેમાં આવે નહીં, અંદર ક્યાંક મેમરી તો હોવી જોઈએ ને, ડેટા ક્યાંક સ્ટોર તો થતો હોય, તો જે સ્ટોર થાય એને કહેવાય રજિસ્ટરિંગ. રજિસ્ટન્સ નહીં, રજિસ્ટરિંગ, બરાબર, એટલે સ્ટોરેજ ડિવાઇસ. પછી રેકોર્ડિંગ એટલે કોઈ પણ ડેટાને તમારે ગ્રાફના ફોર્મમાં કે એમ લોંગ ટાઈમ સુધી રેકોર્ડ રાખી અને ગ્રાફના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવો હોય તો એ રેકોર્ડિંગમાં થાય. પછી ટ્રાન્સમિશન એટલે ડેટા સેન્સ થયો, બરાબર, એ વાયરમાંથી મલ્ટીમીટરમાં અંદર સુધી આવે તો એ શું, એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા જાય છે એટલે ટ્રાન્સમિશન થયું કહેવાય. પછી મેથેમેટિકલ મેનિપ્યુલેશન એટલે કે કોઈ ડેટા તમે સેન્સ કર્યો, મલ્ટીમીટરના 230 વોલ્ટ પ્લગમાંથી આવે છે એ તમે સેન્સ કર્યા,
પછી અંદર ડાયરેક્ટ 230 બતાવતા હોય, પછી રેઝિસ્ટન્સ હોય તો એને ઓહમમાં કન્વર્ટ થતું હોય અંદર. તો અંદર જે કંઈ પ્રોસેસ થાય એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન મલ્ટીમીટરની અંદર, તો એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદરની પ્રોસેસ કહેવાય. તો એને શું કહેવાય? મેથેમેટિકલ મેનિપ્યુલેશન. મુદ્દા યાદ રાખી દો, પછી તમે તમારા વર્ડમાં લખી શકો છો. બરાબર છે? ચાલો એકવાર જોઈ લેજો 6 પોઈન્ટ. બરાબર. એના પછીનો ક્વેશ્ચન, જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટનો બ્લોક ડાયાગ્રામ. આ જે ક્વેશ્ચન છે એ 4 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય. રોલ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન મેઝરિંગ સિસ્ટમ. એના પછી અગેન 3 કે 4 માર્કમાં પૂછાય, જનરલાઇઝ સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ બ્લોક ડાયાગ્રામ. બરાબર. 3 સ્ટેજ છે, સેન્સિંગ સ્ટેજ, ઇન્ટરમીડિયેટ સ્ટેજ અને ડેટા પ્રેઝન્ટેશન સ્ટેજ. ઉપરથી પાવર સપ્લાય. બરાબર. તો પહેલું છે એ સેન્સિંગ સ્ટેજ. એટલે મલ્ટીમીટરની જ આપણે એક્ઝામ્પલ લઈ પાછું. કોઈ પણ ક્વોન્ટિટીને સેન્સ કરવી એટલે કે ડિટેક્ટ કરવી, ઇલેક્ટ્રિકલના ફોર્મમાં કન્વર્ટ કરવું. સેન્સિંગ સ્ટેજનું કાર્ય શું છે? મલ્ટીમીટરના 2 છેડા તમે પ્લગમાં લગાવ્યા, પ્લગમાંથી 230 વોલ્ટ આવશે, તો એને શું કર્યું? મલ્ટીમીટરના 2 છેડા એ 230 વોલ્ટને સેન્સ કર્યા. એને ખબર પડી કે આમાંથી વોલ્ટેજ આવે છે. એટલે એ બધી વસ્તુ પ્રોસેસ શેમાં થાય? સેન્સિંગ સ્ટેજમાં. મલ્ટીમીટરની અંદર આવી રીતના 3 ભાગમાં ડિવાઈડ થયેલું હોય કે પહેલું સ્ટેજ સેન્સ એટલે કે આ જે ડેટા છે એ સેન્સ થયો, પછી ત્યાંથી મલ્ટીમીટરમાં અંદર આવ્યો અને પછી ડેટા ડિસ્પ્લે થયો. એટલે સેન્સિંગ સ્ટેજ એટલે જે વાયરથી ડેટા સેન્સ થાય. બરાબર, એને કહેવાય સેન્સિંગ સ્ટેજ. પછી ઇન્ટરમીડિયેટ સ્ટેજ એટલે મલ્ટીમીટરમાં જે અંદર ડેટા આવી ગયો, સેન્સ થઈ ગયો, પછી વાયર થ્રુ ડેટા અંદર મલ્ટીમીટરમાં આવ્યો. પછી હવે એમાં કાંઈ ઓહમમાં રેઝિસ્ટન્સ હોય છે તો ઓહમમાં કન્વર્ટ કરવો પડશે, પાવર સપ્લાય વોલ્ટેજમાં. બરાબર, એકાબીજામાં કન્વર્ટ કરવું પડે. એટલે એમાં અંદર ક્યાંક પ્રોસેસ થાય, એડિશન, સબટ્રેક્શન, ડિફરન્સિએશન, ઇન્ટિગ્રેશન, એવી કંઈ. તો એ બધું શેમાં થાય? મલ્ટીમીટરની અંદરનું જે હોય એમાં, ઇન્ટરમીડિયેટ સ્ટેજ. બરાબર. અને લાસ્ટ તો કે ડેટા પ્રેઝન્ટેશન સ્ટેજ. એટલે કે લાસ્ટમાં જે ડેટા આવી ગયો, મલ્ટીમીટરમાં ડેટા અંદર આવી ગયો, પછી ડેટા ડિસ્પ્લેમાં બતાવે. કાં ડિસ્પ્લે એનાલોગ હોય એટલે કે કાંટા દ્વારા બતાવતી હોય, કાં ડિજિટલ ડિસ્પ્લે હોય તો ડાયરેક્ટ રીડિંગ બતાવી દે. બરાબર છે? તો આ ડેટા પ્રેઝન્ટેશન કરવો એટલે કે એનાલોગ અથવા ડિજિટલ ફોર્મમાં ડેટાને રિપ્રેઝન્ટ કરવો કે ભાઈ 230 વોલ્ટ છે એવું બતાવશે. અને જો કાંટો હોય છે તો 230 પાસે ઇન્ડિકેટ કરશે. ક્લિયર? એટલે 3 સ્ટેજમાં ઇન્ટરમીડિયેટ સ્ટેજ, ડેટા પ્રેઝન્ટેશન સ્ટેજ અને સેન્સિંગ સ્ટેજ. આ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો અને ત્રણેય વિશે થોડું લખવાનું. તમે તમારા વર્ડમાં પણ લખી શકો છો. બરાબર. ચાલો એકવાર બ્લોક ડાયાગ્રામ જોઈ લેજો. હવે ડેફિનેશન જોઈએ આપણે નેક્સ્ટમાં. તો કે પહેલી ડેફિનેશન રેન્જ. ઘણી વાર આપણે કહેતા હોય કે હવે આ મારી રેન્જ પૂરી થઈ ગઈ અહીંયા. બરાબર, હવે મસ્તી આપણે કરતા હોય તો રેન્જની ડેફિનેશન શું છે? તો રેન્જ એટલે કોઈ પણ સ્કેલ જે મેક્સિમમ રીડિંગ માપી શકે, એટલે ઉપકરણ દ્વારા માપી શકાતી મહત્તમ કિંમતને તેની રેન્જ કહે છે. 30 સેન્ટીમીટરની ફૂટપટ્ટી હોય તો એ મેક્સિમમ કેટલું માપી શકે? 30 સેન્ટીમીટર. એટલે પછી એનાથી તમે બીજા 30 માપો એમ નહીં, એકવારમાં કેટલું માપી શકે? તો કે 30 સેન્ટીમીટર સુધી માપી શકે. તો એની રેન્જ કેટલી કહેવાય? 30 સેન્ટીમીટર. એવી રીતના 0 થી 10 એમ્પિયર સુધી માપતું એમીટર હોય તો એની રેન્જ કેટલી કહેવાય? 10 એમ્પિયર. બરાબર. રેન્જની ડેફિનેશન સિંગલ લાઇનમાં એક્ઝામમાં પૂછાય. તો કે ઉપકરણ દ્વારા માપી શકાતી મહત્તમ કિંમતને તેની રેન્જ કહે
છે. ઓકે, એના પછી ટ્રુ વેલ્યુને ગુજરાતીમાં કહેવાય સાચી કિંમત. તો તે અસંખ્ય રીડિંગની સરેરાશ છે ત્યાં વિવિધ કારણોને લીધે એવરેજ ડેવિએશન શૂન્ય છે. ટ્રુ વેલ્યુની ડેફિનેશન અમુક ટાઈમે આપણે એક્ઝામ્પલ લઈને વ્યવસ્થિત સમજાશે. તો કે અસંખ્ય રીડિંગની સરેરાશ છે જ્યાં વિવિધ કારણોને લીધે એવરેજ ડેવિએશન શૂન્ય છે. ધારો કે હું મલ્ટીમીટરથી રીડિંગ લઉં છું, બરાબર. એકવાર મને આવ્યું 5.1 વોલ્ટ, બીજી વાર 5.2, 5.3, 4.9, 8, 7 આવી રીતના મને અલગ અલગ રીડિંગ આવ્યા. થોડા ટાઈમના અંતરે મેં રીડિંગ લીધા તો આવી રીતના આવે. તો એ બધાની એવરેજ કાઢી તો કેટલી આવી? 5. સાચું રીડિંગ કેટલું છે? ખરેખર ત્યાંથી કેટલા વોલ્ટેજ આવે છે? તો કે 5 વોલ્ટ. મને દર વખતે અલગ અલગ આવ્યા, 5.1, 5.2, 5.3, 4.9, 4.8, 4.7, બરાબર છે. તો એ બધાની એવરેજ કેટલી આવી? 5. હવે ડેવિએશન એટલે 5 સાચી કિંમત છે, એમાં અને ઓમાં ફેર કેટલો? તો કે 4.7 અને 5માં કેટલો ફેર? પ્લસ 0.3, બરાબર. 4.8માં તો કે પ્લસ 0.2, 4.9માં 0.1, 5 એટલે 5 કરતાં ઉપર છે એટલે માઇનસ લખી દે, -0.1, -0.2, -0.3. એને ભાંગ્યા 5 તો કેટલું આવ્યું? 0 આવ્યું. એટલે એવરેજ ડેવિએશન શૂન્ય. ડેફિનેશનમાં આવ્યું ને, એવરેજ ડેવિએશન કેવું આવવું જોઈએ? શૂન્ય. તો આવી ગયું, એટલે આપણી શરત લાગુ થઈ ગઈ. એટલે આપણને ખબર પડી કે ભાઈ ટ્રુ વેલ્યુ કેટલી છે? 5 છે. ક્લિયર? ટ્રુ વેલ્યુ એક્ઝામ્પલ આપો તો વધારે સારું, બરાબર. તે અસંખ્ય રીડિંગની સરેરાશ છે જ્યાં વિવિધ કારણોને લીધે એવરેજ ડેવિએશન કેવું છે? શૂન્ય છે. એના પછી ઇન્ડિકેટ વેલ્યુ. તો કોઈ પણ મીટર દ્વારા દર્શાવાતી કિંમતને ઇન્ડિકેટ વેલ્યુ કહે છે. મલ્ટીમીટર રીડિંગ બતાવે 230 વોલ્ટ મલ્ટીમીટરમાં, બરાબર. તો એ 230 વોલ્ટ કેવું કહેવાય? ઇન્ડિકેટ વેલ્યુ કહેવાય કે મીટરે બતાવી ઇન્ડિકેટ વેલ્યુ આટલી છે. કોઈ પણ મીટર જે રીડિંગ દર્શાવતું હોય તેને તેની શું કહેવાય? ઇન્ડિકેટ વેલ્યુ કહેવાય. એરર, ત્રુટિ, બરાબર. એરરને ગુજરાતીમાં શું કહેવાય? ત્રુટિ. કે ઇન્ડિકેટ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ, એને શું કહેવાય? એરર પર્સન્ટેજના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવી હોય તો પર્સન્ટેજ એરર બરાબર ઇન્ડિકેટ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ છેદમાં ટ્રુ વેલ્યુ ઇન્ટુ 100 થાય, બરાબર. એક એક્ઝામ્પલ લઈ, દાખલા તરીકે ટ્રુ વેલ્યુ 3.5 છે અને ઇન્ડિકેટ વેલ્યુ 3.4. તો 3.4 માઇનસ 3.5, તો એરર કેટલી આવી? -0.1. એના પછી સુધારો, બરાબર. ઇંગ્લિશમાં કહેવાય કરેક્શન. તો ટ્રુ કિંમત મેળવવા માટે ઇન્ડિકેટ કરેલ કિંમતમાં આપવા પડતા ફેરફારને સુધારો કહે છે. ફરીથી, ટ્રુ કિંમત મેળવવા માટે ઇન્ડિકેટ કરેલ કિંમતમાં આપવા પડતા ફેરફારને સુધારો કહે છે. સુધારો એટલે શું? તો કે ફોર એક્ઝામ્પલ ટ્રુ વેલ્યુ 5 વોલ્ટ છે અને ઇન્ડિકેટ વેલ્યુ કેટલી બતાવે છે? 4.8. તો 0.2નો ક્યાંક એમાં એરર આવે છે, તો એમાં ક્યાંક અંદર તમે ફેરફાર કરો છો કે જેથી 0.2ની એરર ન આવે. તો એ જે ફેરફાર કર્યો એટલે સુધારો કર્યો એને કહેવાય સુધારો, કરેક્શન, બરાબર. એટલે કે ટ્રુ કિંમત મેળવવા માટે ઇન્ડિકેટ કરેલ વેલ્યુમાં જે ફેરફાર કરવા પડે એને શું કહેવાય? સુધારો કહેવાય. સેન્સિટિવિટી, તો કે આઉટપુટ રિસ્પોન્સ અને ઇનપુટમાં ચોક્કસ ફેરફારના ગુણોત્તરને સેન્સિટિવિટી કહે છે. એટલે કે મેં પ્લગમાં 2 છેડા ભરાવ્યા મલ્ટીમીટર અને તરત મને 230 વોલ્ટ ડિસ્પ્લેમાં બતાવી દીધા, તો એ કહેવાય એકદમ સેન્સિટિવ છે, બરાબર. આપણે કહેતા હોય ને કોઈ પણ તમે બોલાવો ને તરત સાંભળી જાય, તો એ વ્યક્તિ એકદમ સેન્સિટિવ છે. પછી મલ્ટીમીટરના છેડા પ્લગમાં લગાવ્યા અને એકાદ મિનિટ પછી રીડિંગ બતાવે તો એ ઓછું સેન્સિટિવ કહેવાય. એટલે કે આઉટપુટ કેટલા ટાઈમમાં મળી જાય છે, બરાબર, એને કહેવાય. એની જેવો ઓછા ટાઈમમાં મળે એમ એની સેન્સિટિવિટી વધારે, બરાબર. એટલે કે આઉટપુટ રિસ્પોન્સ અને ઇનપુટમાં ચોક્કસ ફેરફારના ગુણોત્તરને સેન્સિટિવિટી કહે છે. એના પછી સ્કેલ સેન્સિટિવિટી. તો કે સ્કેલ રીડિંગમાં ફેરફાર અને તે પ્રમાણે પોઇન્ટર રિફ્લેક્શનમાં ફેરફારના ગુણોત્તરને સ્કેલ સેન્સિટિવિટી કહે. એટલે કોઈ પણ સ્કેલ હોય, બરાબર, મલ્ટીમીટર છે એમાં સ્કેલ હોય કે ભાઈ 0 થી 10 એમ્પિયર સુધી માપી શકશે. તો
એ પ્રમાણે એમાં તમે જે ફેરફાર કરો, 0માંથી 5 એમ્પિયર કર્યું તો ફટાફટ 5 એમ્પિયર થઈ જવા જોઈએ. જેટલું ફટાફટ થાય એને કહેવાય એની સ્કેલ સેન્સિટિવિટી કેવી છે, સારી. એટલે ટૂંકમાં સ્કેલમાં તમે ફેરફાર કરો તો એ તરત ફેરફાર થવો જોઈએ. રિઝોલ્યુશન સેન્સિટિવિટી કે ઇન્સ્ટ્રુમેન્ટના અસરકારક રિસ્પોન્સ માટે માપવાની ક્વોન્ટિટીમાં કરવા પડતા ઓછામાં ઓછા ફેરફારને. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે કોઈ પણ વસ્તુ માપે છે, ઇન્સ્ટ્રુમેન્ટના અસરકારક રિસ્પોન્સ માટે માપવામાં ક્વોન્ટિટીમાં કરવા પડતા ઓછામાં ઓછા ફેરફાર. એટલે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે વસ્તુ મેઝર કરવાની છે બરાબર, તે પ્રોપર રીતના મેઝર કરી શકે છે કે નહીં. અને જો ન કરી શકવું હોય તો જે વસ્તુ મેઝર કરવાની છે તેમાં તમે જે કંઈ ફેરફાર કરો અને પછી ફટાફટ મેઝર કરી શકે તો એને કહેવાય એની રિઝોલ્યુશન સેન્સિટિવિટી. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટના અસરકારક રિસ્પોન્સ માટે, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એકદમ ચોકસાઈપૂર્વક મેઝરમેન્ટ કરી શકે તેના માટે માપવાની ક્વોન્ટિટીમાં, એટલે મારે ફોર એક્ઝામ્પલ કોઈ વસ્તુની લેન્થ માપવી છે પણ સ્કેલથી બરાબર મપાતી નથી, તો એને હું કંઈક એવી રીતના એડજસ્ટ કરું કે જેથી સ્કેલથી બરાબર માપી શકું, તો એને કહેવાય એની ટૂંકમાં એની ઇનપુટ ક્વોન્ટિટીમાં માપવાની ક્વોન્ટિટીમાં ફેરફાર કર્યો, એટલે આને કહેવાય એની રિઝોલ્યુશન સેન્સિટિવિટી. બરાબર છે મિત્રો? ઓકે, થેન્ક યુ વેરી મચ. બરાબર છે. પછી હવે આપણે જોશું નેક્સ્ટ થ્રેશોલ્ડ સેન્સિટિવિટી. બરાબર, થ્રેશોલ્ડ સેન્સિટિવિટી એટલે તો કે ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે માપવાની શરૂઆત કરે તે માટે આપવા પડતા ઓછામાં ઓછા ઇનપુટને થ્રેશોલ્ડ સેન્સિટિવિટી કહે છે. એટલે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય બરાબર, એની રેન્જ હોય કે ભાઈ 0 થી 10 એમ્પિયર માપી શકે અથવા તો 5 થી 10 જ એમ્પિયર માપી શકે, 0 થી 5 ન માપી શકે. તો જે મિનિમમ ઇનપુટથી તે માપવાનું શરૂઆત કરે તેને તેનો થ્રેશોલ્ડ પોઈન્ટ કહેવાય. એટલે એને એની કહેવાય થ્રેશોલ્ડ સેન્સિટિવિટી, કે ભાઈ કેટલા મિનિમમ ઇનપુટ આપો છો ત્યારે એ માપવાનું સ્ટાર્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ ડાયોડ છે તો સિલિકોન અને જર્મેનિયમથી બનેલો હોય, તો એના ડાયોડમાં સિલિકોનથી બન્યો હોય તો મિનિમમ એને 0.7 વોલ્ટ આપો ત્યારે જ એ ઓન થાય, અને જર્મેનિયમથી બન્યો હોય તો મિનિમમ 0.3 વોલ્ટ આપો ત્યારે જ ઓન થાય. એટલે કે 0.7 પહેલાંનું એ માપી શકે નહીં, અને જર્મેનિયમ હોય તો 0.3 પહેલાંનું માપી શકે નહીં. તેવી રીતે થ્રેશોલ્ડ સેન્સિટિવિટી એટલે જે પોઈન્ટથી તે માપવાનું શરૂઆત કરશે તેને એની થ્રેશોલ્ડ સેન્સિટિવિટી કહે છે. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ માપવાની શરૂઆત કરે તે માટે આપવા પડતા ઓછામાં ઓછા ઇનપુટને થ્રેશોલ્ડ સેન્સિટિવિટી કહે છે. ડેફિનેશન 1 કે 2 માર્કમાં પૂછાય. બરાબર, થ્રેશોલ્ડ સેન્સિટિવિટી. ઓકે, ટૂંકમાં જે એનો મિનિમમ પોઈન્ટ, મિનિમમ ઇનપુટ આપવું પડે તેને તેની થ્રેશોલ્ડ સેન્સિટિવિટી કહે. બરાબર. રિપ્રોડ્યુસિબિલિટી એટલે કે અમુક રીડિંગના સમૂહમાં કેટલું સરખાપણું છે તેને તેની રિપ્રોડ્યુસિબિલિટી કહે છે. એટલે કે વારા પરથી અમુક તમે રીડિંગ લ્યો બરાબર, થોડા ટાઈમના અંતરે, તો એ બધા રીડિંગમાં કેટલું સરખાપણું છે. એકવાર 5 આવ્યું, બીજી વાર 5.1 આવ્યું, પછી 5.2 આવ્યું. આપણે આગળ ડેફિનેશનમાં એક્ઝામ્પલ જોયા હતા તે રીતના. બરાબર, કે 5.1, 5.2, 5.3 એ બધામાં સરખાપણું કેટલું છે તેને તેની શું કહેવાય? રિપ્રોડ્યુસિબિલિટી કહેવાય. બરાબર છે. એટલે કે એકવાર 5 આવ્યું, એકવાર 5 એક્ઝેક્ટ નથી આવતું, પણ અમુક ક્યારેક 5 હોય તો એક્ઝેક્ટ 5 આવે, અને ઘણીવાર થોડું ડિફરન્સ આવે. તો એમાં કેટલું સરખાપણું છે તે જોવું, તેને તેની રિપ્રોડ્યુસિબિલિટી કહેવાય. પછી છે રિપીટેબિલિટી. બરાબર, રિપીટેબિલિટી એટલે જો આમાં ખાસ ભૂલ ન થાય, ધ્યાન રાખજો. રિપ્રોડ્યુસિબિલિટી અને રિપીટેબિલિટી એ બંને કેવા છે? સરખા જેવા જ છે. રિપીટેબિલિટી એટલે શું? તો કે એક પછી એક લીધેલ રીડિંગમાં કેટલું સરખાપણું છે તે, અને ઓલું છે અમુક રીડિંગના સમૂહમાં કેટલા સરખાપણું છે. એટલે કે એકવાર તમે રીડિંગ લીધા, પછી અમુક ટાઈમે સમૂહમાં 4-5 જણાએ રીડિંગ લીધા, બરાબર, તો એ બે ઓલા 5 જણાએ લીધા હતા અને આ 5 જણાએ લીધા એ બેની એવરેજ, બરાબર, આગળના 5 જણાની અને આ પાછળના 5 જણાની, એમાં બેનો કેટલું સરખામણું, એને એની રિપ્રોડ્યુસિબિલિટી કહેવાય. રિપીટેબિલિટી એટલે દરેક વ્યક્તિએ એક પછી એક લીધા તેમાં કેટલું સરખાપણું છે, એને એની રિપીટેબિલિટી કહેવાય. એટલે રિપ્રોડ્યુસિબિલિટી અને રિપીટેબિલિટીમાં મિસમેચ ન થાય, ખાસ ધ્યાન રાખજો. રિપીટેબિલિટી એટલે એક પછી એક લીધેલ રીડિંગમાં કેટલા સરખાપણું છે, એટલે દરેક વ્યક્તિ જે રીડિંગ લેતો જાય તેમાં કેટલું સરખાપણું છે એ. રિપ્રોડ્યુસિબિલિટી એટલે અમુક રીડિંગના સમૂહમાં કેટલું સરખાપણું છે તેને તેની રિપ્રોડ્યુસિબિલિટી. આમાં સમૂહ શબ્દ આવશે, આમાં સમૂહ નહીં આવે. ક્લિયર? રિપ્રોડ્યુસિબિલિટી, રિપીટેબિલિટી અને થ્રેશોલ્ડ સેન્સિટિવિટી. ચાલો એકવાર વાંચી લેજો ત્રણેય. થ્રેશોલ્ડ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ માપવાની શરૂઆત કરે ત્યારે
આપવા પડતા મિનિમમ ઇનપુટને થ્રેશોલ્ડ સેન્સિટિવિટી કહેવાય. રિપ્રોડ્યુસિબિલિટી એટલે સમૂહ શબ્દ આવશે, તેમાં સમૂહના રીડિંગમાં કેટલા સરખાપણું છે તે. અને રિપીટેબિલિટી એટલે એક પછી એક લીધેલ રીડિંગમાં કેટલું સરખાપણું છે તે. બરાબર. બરાબર. એના પછી છે સિગ્નિફિકન્ટ ફિગર. બરાબર. સિગ્નિફિકન્ટ ફિગર એટલે તો કે જે આંકડાઓ માપન કરીને દર્શાવવામાં આવે છે તેને તેનું સિગ્નિફિકન્ટ ફિગર કહે છે. સિગ્નિફિકન્ટ ડિજિટ અથવા સિગ્નિફિકન્ટ ફિગર એટલે એકદમ ઇઝી છે. 1.5 છે તો આમાં કેટલા છે તો કે 2 આંકડા છે એટલે એને સિગ્નિફિકન્ટ ડિજિટ કેટલા કહેવાય? 2 કહેવાય. 1.55 હોય તો સિગ્નિફિકન્ટ ડિજિટ કેવા કહેવાય? 3 કહેવાય. જેટલા આંકડા હોય એટલા એના સિગ્નિફિકન્ટ ડિજિટ કહેવાય. બરાબર છે. પોઈન્ટ પછી જેમ સિગ્નિફિકન્ટ ફિગર વધારે, પોઈન્ટ પછી આંકડા વધારે, તો એટલે પોઈન્ટ પછી એનો સિગ્નિફિકન્ટ ફિગર વધારે તો તે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સારું છે એવું કહેવાય. એટલે વધુ સારી રીતના તે માપન કરી શકે છે એવું કહેવાય. બરાબર. 1.5 એટલે 2 સિગ્નિફિકન્ટ ડિજિટ, 1.55 તો 3 સિગ્નિફિકન્ટ ડિજિટ, 1.555 તો 4 સિગ્નિફિકન્ટ ડિજિટ. બરાબર છે. પછી પ્રિસિઝન. તો જે રીડિંગમાં સિગ્નિફિકન્ટ ડિજિટ વધારે હોય તેને સારું પ્રિસાઇઝ છે તેમ કહેવાય. એટલે હમણાં જોયું. બરાબર. આમાં 1.49 એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 1.49 બતાવે છે રીડિંગ, અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 1.499 બતાવે છે. તો પોઈન્ટ પછી કોણમાં આંકડા વધારે છે? તો બીજામાં. બરાબર છે. તો એ સારું પ્રિસાઇઝ છે એટલે કે એક્ઝેક્ટ રીડિંગ બતાવે છે એવું કહેવાય. આપણે ખબર છે નોર્મલ કેલ્ક્યુલેટર હોય તો તે પોઈન્ટ પછી ઓછા આંકડા બતાવતું હોય, પણ સાયન્ટિફિક કેલ્સી તમે વાપરો આપણે તો એ પોઈન્ટ પછી કેટલા વધારે આંકડા બતાવે. એટલે જે રીડિંગ સારું પ્રિસાઇઝ કોને કહેવાય? તો કે એક્ઝેક્ટ રીડિંગ કોને કહેવાય? જે પોઈન્ટ પછી વધારે આંકડા બતાવતું હોય તો તેનું પ્રિસિઝન સારું છે એવું કહેવાય, એટલે કે પ્રિસાઇઝ છે. જે રીડિંગમાં સિગ્નિફિકન્ટ ડિજિટ વધારે હોય તેને સારું પ્રિસાઇઝ છે તેમ કહેવાય છે. ક્લિયર? બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ સારું પ્રિસાઇઝ છે. પછી આવશે એક્યુરસી. તો ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ કેટલી હદે ટ્રુ કિંમતથી નજીક છે તે દર્શાવે. જો પ્રિસિઝન અને એક્યુરસીમાં ભૂલ ન થાય. પ્રિસિઝન એટલે 2 રીડિંગ છે. બરાબર. એક ઇન્સ્ટ્રુમેન્ટ 1.49 બતાવે છે, બીજું 1.499 બતાવે છે. તો પોઈન્ટ પછી આંકડા કોમાં વધારે છે? બીજામાં. તો એ પ્રિસિઝન એનું સારું છે એમ કહેવાય. એક્યુરસી એટલે તો કે ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ કેટલી હદે ટ્રુ કિંમતની નજીક છે તે દર્શાવે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે એક ઇન્સ્ટ્રુમેન્ટનું આપણે એક કાંઈ વોલ્ટેજ માપીએ છીએ તો એકમાં 230 વોલ્ટ બતાવે છે અને બીજામાં 240 વોલ્ટ બતાવે છે. તો 230 વાળું સાચું છે, પણ 240 વાળું છે એની 230ની એક્યુરસી સારી કહેવાય, પણ 240 એક્યુરસીથી મેઇન રીડિંગથી ટ્રુ કિંમત કેટલી છે? 230. તેના કરતાં કેટલું નજીક છે? તો કે 10 વોલ્ટ નજીક છે. બરાબર. તો એની એક્યુરસી એટલી સારી ન કહેવાય. ટૂંકમાં 230 વોલ્ટ આવતા હોય પ્લગમાંથી, એક ઇન્સ્ટ્રુમેન્ટ 270 બતાવે ને એક ઇન્સ્ટ્રુમેન્ટ 250 બતાવે, તો કોની એક્યુરસી સારી કહેવાય? તો કે 250 જે બતાવતું હોય એની એક્યુરસી કેવી કહેવાય? સારી કહેવાય. 270 વાળાની એના કરતાં ઓછી સારી કહેવાય. સમજાણું? એટલે જે નજીક હોય તેની એક્યુરસી તેટલી સારી. એટલે એક્યુરસી અને પ્રિસિઝનમાં શું ડિફરન્સ છે? પ્રિસિઝન એટલે પોઈન્ટ પછી આંકડા જે વધારે બતાવે એ સારું પ્રિસાઇઝ છે, અને એક્યુરસી એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ રીડિંગની કેટલી હદે ટ્રુ કિંમતથી નજીક છે. બરાબર. ટ્રુ કિંમત એમાં શબ્દ હોય, ટ્રુ કિંમતની નજીક જેટલું વધારે તેમ તેની એક્યુરસી સારી, અને પ્રિસિઝન એટલે પોઈન્ટ પછી આંકડા વધારે એમ એનું પ્રિસિઝન સારું. બરાબર. સિગ્નિફિકન્ટ ફિગર એટલે કાંઈ નહીં, જે પોઈન્ટ પછીના જેટલા આંકડા છે અથવા પોઈન્ટ પહેલાંના એ બધા તમે ગણો એટલે સિગ્નિફિકન્ટ ડિજિટ કહેવાય. 1.5 હોય તો 2 સિગ્નિફિકન્ટ ડિજિટ છે, 1.55 હોય તો 3 સિગ્નિફિકન્ટ ડિજિટ છે. બરાબર છે. રિપીટેબિલિટી અને રિપ્રોડ્યુસિબિલિટીમાં પણ સેમ ભૂલ ન થાય, ધ્યાન રાખજો. રિપ્રોડ્યુસિબિલિટી એટલે સમૂહ જે એક ગ્રુપે રીડિંગ લીધું, પછી અમુક ટાઈમ પછી બીજા ગ્રુપે રીડિંગ લીધું, અમુક ટાઈમ પછી ત્રીજા ગ્રુપે રીડિંગ લીધું, તો એ ત્રણેય ગ્રુપના રીડિંગમાં કેટલું સરખાપણું છે તે જોવું, એને એની રિપ્રોડ્યુસિબિલિટી કહેવાય સમૂહના રીડિંગમાં. રિપીટેબિલિટી એટલે એક પછી એક જે રીડિંગ લેવામાં આવે છે એમાં કેટલા દરેક વ્યક્તિ દ્વારા જે રીડિંગ લેવામાં આવે છે, પહેલાં એકે લીધું પછી બીજાએ લીધું, એમાં કેટલા સરખાપણું છે. એટલે એકવાર 5 આવ્યું, ખરેખર ટ્રુ કિંમત 5 છે, પણ એકવાર 5 આવ્યું, એકવાર 5.2 આવ્યું, 5.5 આવ્યું. બરાબર. તો એ જોવાનું.
એ વ્યક્તિગત રીડિંગમાં કેટલા સરખાપણું, અને રિપીટેબિલિટી અને રિપ્રોડ્યુસિબિલિટી એટલે સમૂહના રીડિંગમાં કેટલા સરખાપણું છે તે. પછી થ્રેશોલ્ડ સેન્સિટિવિટી જે આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈ, એટલે ઇન્સ્ટ્રુમેન્ટ માપવાની શરૂઆત કરે છે બરાબર, તે માટે આપવા પડતા ઓછામાં ઓછા ઇનપુટને શું કહેવાય, એની થ્રેશોલ્ડ સેન્સિટિવિટી કહેવાય બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ જે મિનિમમ એને ઇનપુટ આપવું પડે, દરેક ઇન્સ્ટ્રુમેન્ટ એવું ન હોય કે ઓન કરો એટલે એ માપી શકે. અમુક ઇન્સ્ટ્રુમેન્ટ જે મટીરિયલથી બન્યું હોય તો એની લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક એવી હોય કે અમુક તમે એને ઇનપુટ આપો પછી જ એ માપી શકશે બરાબર. અને એમના મેં તમને ડાયોડનું એક્ઝામ્પલ આપ્યું, સિલિકોનથી બન્યો હોય તો મિનિમમ એને 0.7 વોલ્ટ આપો તો જ માપી શકે, અને જર્મેનિયમથી બન્યો હોય તો મિનિમમ 0.3 વોલ્ટ આપો તો જ માપી શકે. ખરેખર ક્યાંથી માપવું જોઈએ? 0.1થી જ માપવું જોઈએ, પણ એવું નથી થતું. શું થાય છે કે મિનિમમ 0.7 કે 0.3 આપો પછી જ માપવાની શરૂઆત કરે છે. સમજાય છે? એકવાર વાંચી લ્યો ફરીથી થ્રેશોલ્ડ સેન્સિટિવિટી, રિપ્રોડ્યુસિબિલિટી અને રિપીટેબિલિટી. બરાબર છે. તો અમુક રીડિંગના સમૂહમાં કેટલા સરખાપણું છે એટલે રિપ્રોડ્યુસિબિલિટી, રિપીટેબિલિટી એટલે એક પછી એક લીધેલ રીડિંગમાં કેટલા સરખાપણું છે એટલે રિપીટેબિલિટી બરાબર. મિનિમમ ઇનપુટ આપવું પડે ઇન્સ્ટ્રુમેન્ટ માપવાની જ્યાંથી શરૂઆત કરે એને થ્રેશોલ્ડ સેન્સિટિવિટી કહેવાય બરાબર છે. સિગ્નિફિકન્ટ ફિગર, જે આંકડાઓ માપન કરીને દર્શાવવામાં આવે તેને સિગ્નિફિકન્ટ ડિજિટ કહેવાય એનો, એટલે 1.5, 1.55, 1.5 તો 2 સિગ્નિફિકન્ટ ડિજિટ, 1.555 તો 4 સિગ્નિફિકન્ટ ડિજિટ. પ્રિસિઝન એટલે પોઈન્ટ પછી જે આંકડા વધારે બતાવતું હોય રીડિંગમાં એની સારું પ્રિસાઇઝ છે, ઇન્સ્ટ્રુમેન્ટ સારું છે એવું કહેવાય. કેલ્સીનું આપણે એક્ઝામ્પલ આપ્યું, સાદું કેલ્સી અને સાયન્ટિફિક કેલ્સી હોય તો એ વધારે પ્રિસાઇઝ છે તેમ કહેવાય. એક્યુરસી એટલે તો કે ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ છે એ કેટલી હદે ટ્રુ કિંમતની નજીક છે. ટ્રુ કિંમત 5 છે અને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ 5.10 બતાવે છે તો, અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ 5.20 બતાવે છે તો 5.10 જે બતાવતો હોય એની એક્યુરસી કેવી કહેવાય? સારી કહેવાય, કારણ કે એ ટ્રુ કિંમતની કેવું છે? નજીક છે. ક્લિયર? મોસ્ટ આઈએમપી છે આ બધી ડેફિનેશન એક્ઝામમાં પૂછાય છે 2 માર્કમાં, 4 માર્કમાં, સોરી 2 માર્કમાં કે 1 માર્કમાં. ક્લિયર? ચાલો, થેન્ક યુ વેરી મચ.